નેશનલ હાઈવેની જેની પરથી પસાર થવા સરકાર ટોલ ટેક્સ લે છે, પરંતુ સારા રોડની સુવિધા વાહન ચાલકોને મળતી નથી। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે માર્ગની હાલત જોખમી બની છે। અહીં મોટા ભાગના ઓવરબ્રિજ પર મસ્ત મોટા ખાડા પડ્યા છે। અત્યાર સુધીમાં ઓવરબ્રિજ પર કરવામાં આવેલા પેવરને 7 થી 8 વાર રિપેરિંગ કરવામાં આવ્યા છે। વધુ એકવાર ચોમાસા પહેલા જ નેશનલ હાઈવે જોખમી બન્યો। જે હિંમતનગર અમદાવાદ જે નેશનલ હાઈવે છે તે છેલ્લા 6 વર્ષથી 4 લેનમાંથી 6 લેનને રૂપાંતરનું કામ ચાલુ છે। તે આજ સુધી પૂરું થઈ નથી। જે બ્રિજો બનાવ્યા બ્રિજમાં બી ખાડા પડી ગયા મોટા। હમણાં 2-3 દિવસ પહેલાં 3 ગાડીઓના એક્સિડન્ટ થયેલા બ્રિજ ઉપર। નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંઈ બી કામ આ લોકો કરતા નથી, કામ અધૂરા છે। દર વખત ચોમાસા અહીંયા પાણી ભરાઈ ગયા છે, બ્રિજમાં ખાડા પડી જાય છે, ગાડીઓ પછડાય છે લોકોની, અને એક્સિડન્ટ બનાવો બી બહુ બને છે। નેશનલ હાઈવેના કામની બાબતે આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી હિંમતનગરના સહકારી, મોતીપુરા અને પ્રાંતિજના જે હાઈવે પર જે નેશનલ હાઈવે પર જે બ્રિજ બનાવવાની જે કામગીરી ચાલે છે બહુ જ ગોકળ ગતિએ ચાલે છે। અને પ્રાંતિજની તો વાત કરીએ કે ભાઈ અહીંયા તો છે ને છેલ્લા ઘણા વર્ષોથી કોઈ કામ જ નથી થયા, કામ ચાલતા જ નથી। તંત્ર દાવા કરે, રાજકારણીઓ દાવા કરે, પણ કામ તો ઠેરનું ઠેર છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરણની કામગીરી છેલ્લા લાંબા વર્ષોથી ચાલી રહી છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે બ્રિજ તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ જે આ રોડ છે તે રોડનું હજુ લોકાર્પણ થયું નથી તે પહેલા રોડ પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આ રોડ પર અત્યારે હાલ ઉબડ-ખાબડ રોડ જોવા મળી રહ્યો છે। રોડની જે સ્થિતિ છે, ડામર વખૂટી ચૂક્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના કામગીરી હાથ ધરવામાં આવતી નથી। બ્રિજ પર આપણે ઊભા છીએ, બ્રિજ પરની જે સ્થિતિ છે તે સ્થિતિ જોવાનો પ્રયત્ન કરીશું। બ્રિજ પર એક ગાબડું પણ જોવા મળી રહ્યું છે, તે બતાવવાનો પ્રયાસ કરીશ। જે પ્રમાણે આ જે પ્રાંતિજ તાલુકાના પોગલુ પાસેનો આ ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજમાં ગાબડું પણ પડી ચૂક્યું છે। બીજી તરફ ચોમાસું પણ નજીકમાં છે તે સમયે જ આ ગાબડા આ પ્રમાણેના જોવા મળી રહ્યા છે। બ્રિજમાં મોટું ગાબડું અત્યારે હાલ પડી ચૂક્યું છે, અંદર પાણી ઉતરવાની પણ સ્થિતિ સર્જાશે અને ત્યારબાદ આ બ્રિજમાં મોટું ગાબડું પડવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા હોય છે તે દરમિયાન અનેકવાર આ ખાડાઓના કારણે અકસ્માતો સર્જાવાનો પણ ભય સતાવતો હોય છે। સાથે જ કેટલાક સમયથી અહીંયા અકસ્માતો પણ વધી રહ્યા છે, જેને લઈને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે। રાહદારીઓ હોય તે પણ અત્યારે હાલ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તંત્ર દ્વારા સત્વરે આ સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકોની માગ છે। દર્શન પટેલ, ABP અસ્મિતા, સાબરકાંઠા।